92.7 બિગ એફએમ પર હું છું બિગાર છે મીત અને હું છું બિગ બિંદાસ માનસી. આજે આપણી સાથે એક બહુ જ ઉમદા વ્યક્તિ જોડાયા છે બિગ સુરતી કાર્યક્રમમાં. તમને કહી દઈએ તો સુરતની માટીના સપૂત એવા શ્રી રૂપિન પચ્ચીગરે પોતાની બહુ આયામી પ્રતિભાથી શિક્ષણ જગત, વાણિજ્ય જગત, ઉદ્યોગ જગત, વેપાર જગત, સમાજ કલ્યાણ તેમજ કલા ક્ષેત્રે પણ ખાસું એવું વૈવિધ્યસભર ક્ષેત્રોમાં એમણે પોતાનું પ્રદાન કર્યું છે. આ અમૂલ્ય ફાળા બદલ તેઓએ સમર્થ ગુજરાતીનું અલભ્ય બહુમાન પણ મેળવ્યું છે. તેમજ દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા પ્રસિદ્ધ થયેલા ગુજરાત 100 પાવર લિસ્ટ નામક પુસ્તકમાં પણ તેમનો સમર્થ ગુજરાતી તરીકે સમાવેશ પણ થયો છે. રાષ્ટ્રીય કળા કેન્દ્રએ તો એમને સંસ્કાર સંવર્ધક એવોર્ડથી પણ નવાજ્યા છે. તો આજે એવા શ્રી રૂપિનભાઈ પચ્ચીગર આપણી સાથે છે. સર, સૌથી પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે 92.7 બિગ એફએમ અને S9 ન્યૂઝ વડે આયોજિત બિગ સુરતી કાર્યક્રમમાં. પહેલો મારો પ્રશ્ન એ છે સર કે તમારા શૈક્ષણિક કારકિર્દી વિશે અમને કંઈક જણાવશો. શૈક્ષણિક કારકિર્દી આમ બહુ સરસ રહી. હકીકતમાં તો શરૂઆતથી જ ભણવામાં રસ વધારે હતો અને તે વખતે 70% માર્ક આવે એટલે તો બહુ કહેવાતું, ડિસ્ટિંક્શન કહેવાતા. હવે જો કે 70%ની એટલી કિંમત રહી નથી, પણ તે વખતે 70% લાવવા એટલે એમ કહેવાતું કે ભાઈ વિદ્યાર્થી હોશિયાર છે. અને એવી પરિસ્થિતિમાં ભણતા ગયા અને ત્યારબાદ સાથે સાથે બીકોમ થયા. બીકોમ પછી CA માટે વિચાર્યું. CA માટે એટલા માટે ખાસ વિચાર્યું કે ફાધરની ઇન્કમટેક્સની પ્રેક્ટિસ હતી, એટલે મને એમ થયું કે આપણે CA થઈએ તો એક ડગલું આગળ વધી શકીએ, અને એટલા માટે આપણે CA નો વિચાર કર્યો. ફોર્ચ્યુનેટલી CA પણ બહુ સારી રીતે પાસ થઈ શક્યા, એનો આનંદ છે. એટલે શૈક્ષણિક કારકિર્દી આમ જોવા જઈએ તો સારી રહી, પરંતુ શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ પણ આપણે કરી અને તેમાં અનેક પ્રવૃત્તિઓમાં કલ્ચરલ એક્ટિવિટી પુષ્કળ પ્રમાણમાં કરી. એટલે મને એમ લાગે છે કે શિક્ષણની સાથે સાથે આપણે જીવનલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કર્યો અને જીવન જીવવાનો પ્રયત્ન પણ કર્યો, એમ કહી શકાય. ક્યાં વાત હે. સર, આગળ વધી માનસી, તમારો સવાલ પૂછશો. એક તો એ છે કે તમે સ્ટેજમાં પણ આટલા બધા આગળ છો, તમે પરેશ રાવલ સાહેબ સાથે પરફોર્મ કર્યું છે અને પ્લસ તમને અવોર્ડ પણ મળ્યા છે. તો એ વિશે તમે કહો, જેવી રીતે તમે કીધું કે બહુ જરૂરી છે કે ભણતર સાથે સાથે બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોવી જોઈએ, તો એના વિશે થોડું વિસ્તારમાં કહેશો. મને એમ લાગે છે કે આપણું શાળા કે મહાશાળાનું શિક્ષણ એ માણસને ડિગ્રી અપાવે છે, પરંતુ અંતે જીવનમાં એ ડિગ્રી કેટલી કામ લાગે એ પ્રશ્ન દરેક વ્યક્તિની સામે ઊભો હોય છે. જે આંતરિક શક્તિઓ છે એને બહાર લાવવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ ઇતર પ્રવૃત્તિઓ છે. અને ઇતર પ્રવૃત્તિઓમાં મને એમ લાગે છે ડ્રામા, સિંગિંગ જે સારું કરતા હોય તેને પણ ચોક્કસ એક અલગ અસ્તિત્વ ઊભું કરી શકે છે, પરંતુ એક નાટક કરતી વ્યક્તિ આપોઆપ જ એક સ્ટેજ ફિયરને બહાર મૂકીને પોતાની જાતને રજૂ કરતો થઈ જાય છે. અને એ વાત મને મારી નાટ્ય પ્રવૃત્તિમાં પ્રતીત થઈ. મને એક પ્રસંગ ખ્યાલ છે કે આમ તો શાળામાં હું પુષ્કળ પ્રમાણમાં નૃત્યની પ્રવૃત્તિમાં સંકળાયેલો પહેલા, અને પુષ્કળ ગ્રુપ ડાન્સમાં ને બધામાં ભાગ લેતો, ડિરેક્ટ પણ કરતો. પણ એક દિવસ અમારા સ્કૂલના ગેધરિંગમાં સ્ટેજના ગેધરિંગમાં જતી વખતે એક ભાઈએ વોલન્ટિયરે મને અટકાવ્યો અને મને કહ્યું કે પાસ લાવો. મેં કહ્યું ભાઈ પાસ તો નથી. એવામાં એક વ્યક્તિ, મારા ખાસ ફ્રેન્ડ, તે મારી પાછળ આવ્યો અને એ નાટકમાં ભાગ લેતો હતો, એટલે એને લોકો ઓળખે. એટલે એણે કહ્યું કે અલા ભાઈ, આ તું અને જવા ના જશે ને તો આ ગેધરિંગ જ ના થશે, કારણ કે 14માંથી 12 આઈટમમાં તો આપણે પહેલા નીકળતા હતા. ત્યારે રિયલાઇઝ થયું કે એક સાંઘિક પ્રવૃત્તિઓમાં કામ કરવું અને એક વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં કામ કરવું, એમાં આસમાન જમીનનો ફરક છે. અને તેમાં તમારી વ્યક્તિગત પ્રતિભા ઊભી થાય છે. એટલે બીજે જ વખતે મેં મારા ટીચરને જઈને કહ્યું હતું કે મારે હવે નાટકમાં ભાગ લેવો છે, મારે આ જે નૃત્યની પ્રવૃત્તિ છે તેમાંથી બહાર નીકળી જવું છે. અને તેમાં ક્લિક થઈ વાત, અને તે જ પહેલે જ વખતે એક હિન્દી પ્લેમાં સરસ રોલ મળી ગયો. મેઇન કેરેક્ટર હતું, પાગલ નાટક હતો પ્રબોધ જોશીનું, અને તેના પહેલા કે ત્રીજા ડાયલોગથી તાળીઓ પડી અને તાળીઓએ મને ઓક્સિજન આપ્યું, જીવનદાન આપ્યું, અને મારી પ્રવૃત્તિ આગળ વધતી ગઈ. અને પછી તો 10 વર્ષમાં અનેક નાટકો કર્યા. હું એમ કહી શકું કે કદાચ ગુજરાતના લગભગ મોટા શહેરોમાં, પછી ગેટી થિયેટર શિમલા કે સન્મુખાનંદ હોલ મુંબઈ, આ બધી જ જગ્યાએ નાટક કરવાનો એક લાવો હું પ્રાપ્ત કરી શક્યો. અને નાટ્ય પ્રવૃત્તિમાં જે કંઈ પણ મને પ્રાપ્ત થયું
તે મારા જીવનનું સૌથી મોટું ભાથું છે. કારણ કે હું માનું છું કે જો એ પ્રવૃત્તિ મેં ન કરી હોત તો અન્ય પ્રવૃત્તિમાં હું ગમે તેટલો સફળ થયો હોત પણ હું મારી જાતને રજૂ ન કરી શક્યો હોત. અને એને કારણે જ મને એમ લાગે છે કે હું ફેરલેસલી મારી વાત રજૂ કરતો થયો. તો થેન્ક્સ ટુ માય ડ્રામેટિક એક્ટિવિટીઝ. વેરી નાઇસ સર, બહુ સાચી વાત કરી આપે. આજે આપણી સાથે 92.7 બિગ એફએમ અને S9 ન્યૂઝના સૌજન્યથી આયોજિત બિગ સુરતી કાર્યક્રમમાં છે સુરતના લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ શ્રી રૂપિનભાઈ પચ્ચીગર. 92.7 બિગ એફએમ પર હું છું બિગાર જીમિત અને મારી સાથે છે બિગ બિંદાસ માનસી. ચાલો માનસી, આગળનો સવાલ પૂછીએ આપણે. આગળનો સવાલ શું છે સર માટે? આગળ સવાલ એ છે સર કે તમે ખાલી ડ્રામા, સીએ એવી એક બે વસ્તુ નહીં પણ બહુ જ બધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો, સંકળાયેલા છો, તો તમે કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો? આટલી બધી એનર્જી ક્યાંથી લાવો છો? આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. મને એમ લાગે છે કે બેઝિકલી ટાઈમ મેનેજમેન્ટ એ મેં જીવનમાં પચાવ્યું છે. મેં એક નિયમ રાખ્યો છે કે મારો ક્લાયન્ટ ક્યાંય મારી ઓફિસમાંથી નારાજ થઈને બહાર નહીં નીકળવો જોઈએ. એટલે જ્યારે ચેમ્બરનો પ્રેસિડેન્ટ થયો ત્યારે 95-96ની ચેમ્બર પ્રેસિડેન્ટશીપ દરમિયાન વાત એવી બનતી કે ચેમ્બરનું પ્રેસિડેન્ટ થવું એટલે આખું વર્ષ તમારે એમાં ઇન્વોલ્વ રહેવું પડે. મારો વ્યવસાય એવો હતો કે પર્સનલ એટેન્શનની જરૂર પડે અને એ પરિસ્થિતિમાં મેં નક્કી કરેલું કે 2 વાગ્યા સુધી વ્યવસાય કરવો અને 2 થી પછી સેવા કરવી ચેમ્બરમાં જઈને. એટલે એ ટાઈમ મેનેજમેન્ટ એટલું પરફેક્ટ રહ્યું. બીજું કે ટાઈમ મેનેજમેન્ટ હોવાને કારણે એક આદત પડી ગઈ કે જ્યાં જાઓ તમારી પાસે સમય ઓછો હોય તો ઓછા સમયમાં વધુ કોન્સન્ટ્રેશનથી તમે કામ કરો, એવું મારું માનવું છે. દાખલા તરીકે એક્ઝામિનેશનમાં એવું થાય કે વિદ્યાર્થી સામાન્ય રીતે 3 મહિના પહેલાં જે કોર્સ 15 દિવસમાં પતાવતો હોય તે પરીક્ષાના દિવસે 5 કલાકમાં પતાવે અને એ 5 કલાકમાં પતાવે ત્યારે વધુ કોન્સન્ટ્રેશનથી પતાવે. મને એમ લાગે છે કે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ એ સૌથી અગત્યની વસ્તુ છે. ટાઈમ મેનેજનો મુખ્ય સિદ્ધાંત એ છે કે તમે ટાઈમમાં શરૂ કરવાનું છે અને ટાઈમમાં પૂરું કરવાનું છે. એટલું જ નહીં, તમારું કોન્સન્ટ્રેશન રાખીને તમારે 100% એમાં આપવાનું છે. અને એને કારણે જ્યારે એ જીવનલક્ષી બની જાય ત્યારે મને એમ લાગે છે કે કોઈ પણ જગ્યાએ તમે રહો, એક જગ્યાએ જાઓ, 5 જગ્યાએ જાઓ, તો એમાં કાંઈ ફરક પડતો નથી. કારણ કે જ્યારે તમે જે જગ્યા પર કામ કરતા હોવ તેમાં 100% ઇન્વોલ્વમેન્ટ તમારું હોય અને બાકીની પ્રવૃત્તિઓ પણ એમ જ ચાલતી હોય, તો મને એમ લાગે છે કે હું આટલી પ્રવૃત્તિ કરી શકું. એનું કારણ કદાચ હું ટાઈમ મેનેજમેન્ટનો ખૂબ આગ્રહી રહ્યો એ છે. વાત થઈ ટાઈમ મેનેજમેન્ટની સર, પણ જ્યારે આપણે ઘણી બધી જગ્યાએ સંકળાયા હોઈએ ત્યારે સંઘર્ષ પણ ઉદ્ભવતો હોય છે અને સંઘર્ષ મેનેજમેન્ટ એ કદાચ આજે બધા ટાઈમ મેનેજમેન્ટના વર્ગો તો કરી લેશે પણ સંઘર્ષ મેનેજમેન્ટના વર્ગો માટે તો કોઈ ફિલોસોફી જાણતા વ્યક્તિ પાસે જવું પડે કે કેવી રીતે આપણે કોઈ વસ્તુને સમજીએ. અને કદાચ મોક્ષ એટલે સમજણ, એવી મારી જીવનની ફિલસૂફી છે કે જે માણસમાં જેટલી સમજણની કક્ષા ઊંચી એટલો એ વધારે મોક્ષ પામ્યો છે એમ કહી શકાય. તો સંઘર્ષનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો સર? બહુ સરસ સવાલ છે એટલા માટે કે મારું એક પુસ્તક બહાર પડ્યું છે જીવનનું સત્ય. એમાં મેં આ વાત લખી છે કે સામાન્ય રીતે દરેક વ્યક્તિએ 3 C માંથી પસાર થવું પડે છે. C આલ્ફાબેટની વાત કરું છું. કન્ફ્રન્ટેશન, કોમ્પ્રોમાઇઝ અને કોંગ્રેચ્યુલેશન. આ 3 C નું જીવનમાં બહુ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આગળ આવવાનો પ્રયત્ન કરે એટલે આજુબાજુના વ્યક્તિઓને એમ થાય કે આ તો આગળ વધી જવાનો, એટલે એના ટાટિયા ખેંચવાનું કામ ચાલુ કરે અને એને સંઘર્ષ ઊભો થાય. તેવે વખતે તમારે સંઘર્ષ કરવો જ પડે અને આપણે માનવું પડે કે જીવન એક સંગ્રામ છે અને આ સંગ્રામમાં તમારે જીત મેળવવાની છે. અને એ આશા સાથે તમે જ્યારે જીવનમાં આગળ વધો ત્યારે એક સમય એવો આવે કે તમારા હરીફોને એમ થાય કે ભાઈ હવે આને જવા દો, આ તો આપણું માનવાનું નથી. કારણ કે એ ટોળું ભેગું બનીને એમ જ કહેતું હોય કે આ તું કરી જ ન શકે, આવું તે કંઈ હોતું હશે, અને એ રીતે તમને નિરાશ કરવાનો પ્રયત્ન કરતું હોય. પરંતુ જો તમે એ ક્ષિતિજ પર આગળ ચાલુ રહો, તમે એ મંજિલ પર ચાલુ રહો, તો એક સમય એવો આવે કે એ જ લોકો પછી એમ કે હવે જવા દો અને જે હશે તે થશે. અને એ જવા દો કહે ને એટલે આપણને ગ્રીન સિગ્નલ મળી જાય અને તમે આગળ ખૂબ પૂરજોશમાં ચાલવા માંડો. અને જ્યારે તમે મંજિલ પર પહોંચો ને ત્યારે તમને કોમ્પ્લિમેન્ટ્સ જ મળે, કોંગ્રેચ્યુલેશન મળે. એટલે હું એમ માનું છું કે દરેકના જીવનમાં સંઘર્ષ તો આવવાનો જ છે અને સંઘર્ષનો જે સામનો કરી શકે છે તે જ વ્યક્તિ આગળ વધી શકે છે.
અને એ સંઘર્ષ માટેની સમજણ પણ ઊભી થવી જોઈએ. કોઈકે ખૂબ સરસ કહ્યું છે કે સમજણનો સંબંધ એ જ સાતો સેતુ, બાકીના બધા રાહુ ને કેતુ. ક્યા વાત હે. એટલે બેસિકલી સમજણનો સંબંધ ઊભો કરવો પડે. તમારા વિરોધીઓ પાસે પણ તમે જાઓ અને આખરે વિરોધીઓ તમને સલામ કરે ત્યારે તમારે માનવું કે તમારું જીવન સફળ થયું છે. કારણ કે સામાન્ય રીતે વિરોધીઓ પણ જાણે છે એ કેમ વિરોધ કરે છે. એટલા માટે વિરોધ કરે છે કારણ કે તમારામાં તાકાત છે. તમે જોશો કે આ દુનિયામાં જે વ્યક્તિએ નવા વિચાર મૂક્યા છે, જે વ્યક્તિએ નવી વાતો રજૂ કરી છે, જે વ્યક્તિ સક્ષમ દેખાય છે તેનો વિરોધ થયો જ છે. પછી એ ઈસુ હોય, ગાંધી હોય, સોક્રેટિસ હોય કે અમિતાભ બચ્ચન હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિરોધ તો તમને દેખાય જ. અને વિરોધ થાય ત્યારે માનવું કે તમારામાં કંઈ ગટ્સ છે અને એટલે વિરોધ થાય છે. હું એમ માનું છું કે સંઘર્ષને અપનાવો તો જીવન સફળ થશે. એવું કહેવાય ને કે જ્યારે લોકો તમારી માટે વાત કરવા માંડે ત્યારે સમજી લો કે તમે આગળ વધી રહ્યા છો. બિલકુલ. યસ 92.7 બિગ FM પર સાંભળી રહ્યા છો બિગ સુરતી કાર્યક્રમ. હું છું બિગ આરજે મિત અને મારી સાથે છે બિગ બિંદાસ માનસી અને અમારી સાથે ટેલિવિઝન પાર્ટનર છે S9 ન્યૂઝ. અને હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. આજે આપણી સાથે બિગ સુરતીમાં શ્રી રૂપિનભાઈ પચ્ચીગર આવ્યા છે. સર, આગળના પ્રશ્ન પર જઈએ. માનસી, આગળનો પ્રશ્ન શું છે? સર, હું તમને એ પૂછવા માંગીશ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયા માટે તમે ઘણું બધું કર્યું છે અને એ વસ્તુઓ મને એવું જોઈએ છે કે ઓડિયન્સ સુધી પહોંચે. તમે થોડું વિસ્તારમાં જણાવશો? વેલ આઈ એમ લકી કે હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન રિજિયનમાં 2 ટર્મ માટે ઇલેક્ટ થયો. હું જ્યારે ઇલેક્ટ થયો ત્યારે સુરતમાં માત્ર 78 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. પહેલી વખતે ઇલેક્ટ થયો ત્યારે 85માં. અચ્છા. અને બીજી વખત ઇલેક્ટ થયો એ 3 વર્ષ પછી ત્યારે 172 CA હતા. મને આનંદ એ વાતનો છે કે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના મેમ્બર તરીકે જ્યારે મને ઇલેક્ટ કરવામાં આવ્યો ત્યારે પહેલો પ્રશ્ન એ હતો કે અમે પોતે CA ની એક્ઝામ આપવા માટે વડોદરા, અમદાવાદ કે મુંબઈ જતા હતા. મને એમ થયું કે આપણા વિદ્યાર્થીઓને કંઈક એવી સુવિધા ઊભી થવી જોઈએ કે એક્ઝામિનેશન સેન્ટર સુરતમાં જ આવે. અને એટલા માટે મેં પ્રયત્ન કર્યો ને રિપ્રેઝન્ટેશન કર્યું અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખને કે સુરતમાં એક એક્ઝામિનેશન સેન્ટર ઊભું કરવામાં આવે. મારી વાત સાંભળીને પ્રેસિડેન્ટ પહેલાં તો હસ્યા અને કહ્યું કે સુરતમાં 300 વિદ્યાર્થી ન થાય અને મિનિમમ રિક્વાયરમેન્ટ 300 વિદ્યાર્થીની છે. એટલે મારો રજૂઆત એ હતી કે સાહેબ, ખર્ચાનો સવાલ હોય તો અમે ગમે ત્યાંથી ઊભા કરી દઈશું, પણ તમે એક્ઝામિનેશન સેન્ટર આપો સુરતને. ફોર્ચ્યુનેટલી મારી વાતથી એ કન્વિન્સ થયા અને પ્રેસિડેન્ટે અમને એક્ઝામિનેશન સેન્ટર આપ્યું. And I'm proud to say કે I was the first chief invigilator for examination for 3 consecutive years. અને ત્યારબાદ આજની પરિસ્થિતિમાં સૌથી આનંદ એ વાતનો છે કે આ શહેરના એક્ઝામિનેશન સેન્ટરમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે. અને એટલું જ નહીં, જે રેન્કર્સ છે 1 થી 50માં, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ઇઝ ધ ઓનલી ઇન્સ્ટિટ્યૂટ કે જે CA ની ડિગ્રી આપે છે. સામાન્ય રીતે આપણે ત્યાં ગુજરાત યુનિવર્સિટી હોય, MS યુનિવર્સિટી હોય, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય કે અન્ય યુનિવર્સિટી હશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હશે, ત્યારે આ યુનિવર્સિટી તો એક ઇન્ડિયન યુનિવર્સિટી છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જ એક એવી સંસ્થા છે જે ઓફિશિયલી CA ની ડિગ્રી આપી શકે છે. એનું સેન્ટર મેળવવું અને એમાં વિદ્યાર્થીઓ 1 થી 50માં આવે અને રેન્કર તરીકે બહાર પડે, ઓલ ઓવર ઇન્ડિયામાં એમનો પહેલો, બીજો કે 5મો કે 50મો નંબર આવે, મને એમ લાગે છે કે એના જેવું ઉત્તમ કાર્ય બીજું કોઈ હોય ન હોઈ શકે. અને મને સંતોષ એ વાતનો છે કે આ કામ ઉપરવાળાએ મારા હસ્તક કરાવ્યું એનો મને આનંદ છે. ક્યા વાત હે. સર, આપ ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ જોડાયા હતા અને એની સાથે સાથે આપ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ રહી ચૂક્યા છો. આ બંને જગાનો અનુભવ શું રહ્યો? કયા નવા કાર્યો તમે એમાં કરી શક્યા? વેલ, જ્યાં સુધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો સવાલ છે ત્યાં સુધી એમ કહી શકાય કે 95-96 તે વખતે થોડીક પ્રવૃત્તિઓનો ટ્રેન્ડ મેં ચેન્જ કર્યો હતો. મેં એક્ઝિબિશન કર્યા, નાના પાયા પર કર્યા હતા, પણ વિન્ડમિલ કે એડપ્રો જેવા નવા એક્ઝિબિશન કર્યા હતા. અને ઝીના ચેરમેન પણ અહીંયા આવ્યા હતા. સુભાષ ગાયના હાથે તો એડપ્રોનું ઉદઘાટન કરાવ્યું હતું. વિન્ડમિલ તે વખતે નવી વાત હતી
કારણ કે વિન્ડ મિલ ના દ્વારા એક એનર્જીનું પ્રોડક્શન થાય એ વાત સુરતીઓને સમજાવવાનું પહેલું કામ મારા વર્ષમાં કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મને આનંદ એ વાતનો છે કે 365 દિવસમાં 266 જેટલા કાર્યક્રમ કર્યા હતા. ક્યાં વાત. એટલું જ નહીં, પહેલીવાર ચેમ્બર ઓફ કોમર્સનું એક ડેલિગેશન 22 વ્યક્તિઓનું, 22 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોનું દિલ્હી મુકામે ગયું હતું. અને તે વખતે ડૉક્ટર મનમોહનસિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. ત્યાં ઇન્કમ ટેક્સ અને એક્સાઇઝની રજૂઆતો કરવાનું કામ અમે કર્યું. અને જ્યારે મેં રજૂઆતો કરી ત્યાર પછી એના અનુસંધાનમાં કદાચ પહેલીવાર કોઈ ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું હશે કે જોઈશું, અને રિઝલ્ટ આવ્યું હતું. તે વખતે એક્સાઇઝ ડ્યુટી યાન પરની ઘટેલી 45% ઘટીને 25% કરવામાં ક્યાં વાત. મને એમ લાગે છે આ આત્મસંતોષની વાત છે કે એક વ્યક્તિ રજૂઆત કરે અને રજૂઆત કર્યા પછી એનું રિઝલ્ટ મળે, એના જેવું ઉત્તમ બીજું કોઈ પરિણામ ન હોઈ શકે. જ્યાં સુધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો સવાલ છે ત્યાં સુધી એમ કહી શકાય કે 100 વર્ષ જૂની સંસ્થા છે. એજ્યુકેશન ક્ષેત્રમાં સૌથી પહેલી સંસ્થાઓમાંની એક કે જેણે શિક્ષણનું કાર્ય શરૂ કર્યું એ સંસ્થા એટલે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. એમાં 16 કોલેજ, 19 સ્કૂલ, 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એક સંગીત શાળા ચાલે છે. રાઈટ. 35,000 વિદ્યાર્થીઓને આપણે એજ્યુકેશન આપીએ છીએ. તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાત એવી કરી હતી કે આપણી સ્કૂલ કોલેજના જે બિલ્ડિંગો છે તે વધુ વપરાવા જોઈએ. કારણ કે આપણે કરોડોની બિલ્ડિંગ હોય અને 4 કલાક માટે એજ્યુકેશન આપીએ, એના બિલ્ડિંગનું યુટિલાઇઝેશન 4 કલાક માટે હોય તે બહુ વ્યાજબી નથી. આ વાત મેં કેચ કરી હતી. અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી પહેલું ઇવનિંગ કોમર્સ કોલેજ આપવાનું કાર્ય મેં કર્યું. ક્યાં વાત. એક નોકરિયાત વર્ગને, સામાન્ય રીતે જે આર્થિક રીતે સક્ષમ નથી, એને ગ્રેજ્યુએટ થવું છે તો એ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે ચોક્કસ ગ્રેજ્યુએશન થઈ શકે, પણ એક ક્લાસરૂમનું શિક્ષણથી વંચિત રહી જતો હતો. એટલે મેં વિચાર કર્યો કે કોમર્સ એ મારો પોતાનો વિષય હતો એટલે પણ થોડી લગાવ હતો. અને મને એમ થયું કે કોમર્સ એવો સબ્જેક્ટ છે જેમાં લોકોને વધુ રસ પડશે. એટલે ઇવનિંગ પછી જો આ ઇવનિંગ કોમર્સ કોલેજ ચાલુ કરવામાં આવે તો નોકરી કર્યા પછી અથવા તો સીએ જે વ્યક્તિ કરતી હોય, જે વિદ્યાર્થીઓ સીએ કરતા હોય એને પણ એમાં ફાયદો થાય કે આર્ટિકલશીપ પછી એ ક્લાસરૂમનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એટલે એ પરિસ્થિતિમાં ઇવનિંગ કોમર્સ કોલેજ મને એમ લાગે છે કે સૌથી મોટું એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું મારું પ્રદાન કહી શકાય. એ ઉપરાંત એક સિવિલ એન્જિનિયરિંગની પાંખ પણ ઊભી કરવાનું કાર્ય મારા વર્ષમાં કરવામાં આવ્યું હતું. આમ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં અનેક વાતો થઈ. એમાં પણ આટલા કોલેજના વિદ્યાર્થીઓ હોય કે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય ત્યાં પણ સ્કૂલ એન્થમની વાત પણ મેં મૂકી હતી અને તે પણ ખૂબ વખણાયું હતું. આમ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ કામ કરવાની ખૂબ મજા આવી. વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો. મને આનંદ એ વાતનો છે કે શિક્ષણ ક્ષેત્રે થોડું ઘણું પ્રદાન કરી શક્યો છો એ મારે માટે ખૂબ મોટી વાત છે. જી બિલકુલ. 92.7 બિગ FM અને S9 ન્યૂઝ બંને સાથે મળીને દર શનિવારે 9 થી 11 તમારા માટે લઈને આવે છે બિગ સુરતી કાર્યક્રમ. એમાં આજે આપણી સાથે જોડાયા છે શ્રી રૂપિનભાઈ પચ્ચીગર. અને એમની સાથે વાતચીતમાં આગળ વધીએ તો દોસ્તો હવે સવાલ એ સંદર્ભનો છે. સર, આપ ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, જેમ કે રાષ્ટ્રીય કળા કેન્દ્ર છે, જે રીતે ચેમ્બર ઓફ કોમર્સ છે, તે રીતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે. તો આ બધી સંસ્થાઓ સાથે સંકળાયા બાદ આપને સમયનો જે આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, હવે વાત કરીએ રાષ્ટ્રીય કળા કેન્દ્રની. તો પછી એના માટે સમય કેવી રીતે ફાળવો છો સર? એક કલાકારોનું એક આખું ગ્રુપ, કલાઓનું આખું એક સંયોજન, અને એ કલાકારોને સાચવવું એ પણ એક બહુ જ મોટી કળા છે. તો એ જે આખી વાત છે એમાં આપ મહામંત્રી તરીકે વર્ષોથી કાર્યરત છો, તો એના માટે સમય કેવી રીતે ફાળવો છો? એમાં કેવી રીતે કલાનું સંયોજન કરી શકો છો? મને એમ લાગે છે કે મહામંત્રી બન્યા પછી આમ તો અભિનય તો ઘણા વખતથી બંધ કરી દીધો, એટલે અભિનય કરવાનું બંધ કર્યા પછી મેનેજમેન્ટમાં ગયા અને મહામંત્રીમાં હું થોડો સફળ થયો એવું કહેવાય તો એનો યશ મારા કલાકારોને જાય છે, એમાં મારો કોઈ ફાળો નથી. એટલા માટે કે નાટકની પ્રવૃત્તિ કરવી ખૂબ અઘરી પ્રવૃત્તિ છે, સમય આપવો પડે. સંગીત અમારે ત્યાં રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં
તમામ પ્રકારની સમિતિઓ કામ કરે છે. ચિત્રકળા સમિતિ, સંગીત સમિતિ, ગરબા સમિતિ, નાટ્ય સમિતિ, સાહિત્ય સમિતિ, આ બધી સમિતિઓ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી રહે છે. સાહિત્યમાં અમારે ત્યાં અનેક પ્રયોગો થયા છે, કવિ સંમેલનો થયા છે, ઘણી ગોષ્ઠીઓ થઈ છે, નવલિકાઓ અને નવલકથાઓ પર વિવેચન થયા છે. તે રીતે નાટ્ય પ્રવૃત્તિમાં એમ કહી શકાય કે પ્રતિવર્ષ એક ત્રિઅંકી નાટક આપવાનું કાર્ય વર્ષોથી રાષ્ટ્રીય કલા કેન્દ્ર કરે છે. સંગીતમાં શાસ્ત્રીય સંગીત હોય કે સુગમ સંગીત હોય, અમે ક્યાંક ને ક્યાંક મહિને 4 મહિને પણ એકાદ એક કાર્યક્રમ કરીને એ સંસ્થાને અને એ પ્રવૃત્તિને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. મને આનંદ એ વાતનો છે કે આ સંસ્થા એક એમેચ્યોર આર્ટિસ્ટની સંસ્થા છે. આમાં અમે અવેતન કલાકારોને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે ક્યાંય કોઈને કલાકારને પૈસા આપતા નથી, અને છતાં પણ લોકો આવીને સંસ્કૃતિ માટે, નાટ્ય પ્રવૃત્તિ માટે, આપણા સંસ્કારને સિંચન માટે પ્રવૃત્તિ કરતા રહ્યા છે. એનો મને આનંદ છે. હું મહામંત્રી તરીકે એનું સંકલન કરું છું, પણ હું એમ માનું છું કે આ મારા કલાકારો જો સાથે ન હોય તો એ સંકલન શક્ય નથી બનતું. આગળના સવાલ તરફ વધીએ તો માનસી, તમારો સવાલ પણ પૂછશો. તમે એક પુસ્તક લખ્યું છે અસરકારક વક્તા, એના વિશે કંઈક કહો અને અમારા માટે શું ટિપ્સ છે? મને એમ લાગે છે અસરકારક વક્તા બનો એ પુસ્તક જે લખાયું એનું મૂળ જેસીસ છે. કારણ કે જુનિયર ચેમ્બરની પ્રવૃત્તિ મેં પુષ્કળ કરી. હું ગુજરાત રાજ્ય જેસીસનો પણ પ્રમુખ હતો અને સુરત ચેપ્ટરનો પણ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું. પણ તે વખતે વ્યક્તિ વિકાસની વાતોને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવતું. ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ, લીડરશિપ ટ્રેનિંગ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, હ્યુમન રિલેશન, આ બધા સબ્જેક્ટ પર અમને ટ્રેનિંગ આપવામાં આવતી. અને ટ્રેનિંગ લીધા પછી હું જેસીસનો નેશનલ ટ્રેનર બન્યો હતો. અને નેશનલ ટ્રેનર બન્યા પછી મારી જવાબદારી બનતી હતી કે મારે લોકોને ભણાવવું. અને ભણાવવાની પ્રવૃત્તિની સાથે સાથે હું થોડુંક સાહિત્યનો શોખ રહ્યો, એને કારણે લખવાનો પ્રયત્ન કર્યો. અને આ એક પુસ્તક અસરકારક વક્તા બનો હું આપી શક્યો છું. મને આનંદ એ વાતનો છે કે આ પુસ્તકની 3જું એડિશન હમણાં બહાર પડી છે. અચ્છા, વાવ. અને એ લોકભોગ્ય એટલા માટે છે કે ગુજરાતીમાં છે. અચ્છા. કારણ કે સામાન્ય રીતે ગુજરાતીમાં આ પ્રકારના પુસ્તક મળવા મુશ્કેલ છે એવું મારું માનવું છે. કદાચ ઇંગ્લિશમાં મળી જાય તમને, પણ ગુજરાતી આપણે ભાષામાં આ પ્રકારનું પુસ્તક કદાચ નથી. એને કારણે પણ લોકભોગ્ય બન્યું છે. આનંદ એ વાતનો છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સિવાયના બીજી વ્યક્તિઓ પણ, એટલે કેટલાક અનુભવ એવા થયા છે. કલકત્તાથી એક જૈન સાધ્વી બહેન આવ્યા હતા અને એને ખબર પડી કે આ પુસ્તકના લેખક સુરતમાં છે. તો એણે, એટલે જે ભાઈને મળ્યા હતા તેણે વાત કરી તો કહ્યું કે એ તો અમારા પડોશી છે. અને બેન સાધ્વીજી મળવા આવ્યા. મને એમ લાગે છે કે આનાથી ઉત્તમ રિવોર્ડ શું હોઈ શકે? ક્યાં વાત! એટલે જ્યારે એક વ્યક્તિ લખાણ લખે છે, એ લખાણ લોકો સુધી પહોંચે અને લોકો સુધી પહોંચ્યા પછી એને ગમે અને લોકો આપણી વાતને એપ્રિશિએટ કરે, એ બહુ મોટી વાત બની જાય છે. અને મને આનંદ એ વાતનો છે કે મેં જે કંઈ પણ લખાણ લખ્યું છે લોકો સુધી પહોંચ્યું છે. અને અત્યારે પણ એ અસરકારક વક્તા બનોના ક્લાસીસ મેં પુષ્કળ હેન્ડલ કર્યા છે. હમણાં સીએના સ્ટુડન્ટ માટે પણ હું ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગના ક્લાસીસ હું આપું છું મારા GMCS કાર્યક્રમમાં. ક્યાં વાત! સર, વાત થઈ અસરકારક વક્તા બનવાની. આ એક વાત હતી પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે આપણે લોકો સાથે કેળવાઈ શકીએ, કેવી રીતે જોડાઈ શકીએ એની હતી. હવે વાત કરીએ જીવનની. આપે જીવનનું સત્ય પુસ્તક પણ લખ્યું છે. તો સત્યને જાણવા માટેની આપની મથામણ, સત્યને પામ્યાનો આપનો આનંદ અને સત્યને વ્યક્ત કરવાનો આપનો જે સંઘર્ષ છે એના વિશે અમને કંઈ જણાવશો? વેલ, જીવનનું સત્ય એ પુસ્તકમાં 25 ચેપ્ટર લખાયેલા છે. એ 25 ચેપ્ટરમાં દરેક ચેપ્ટર 3 પાનાથી વધારે નથી. 100 પાનાનું પુસ્તક છે. પણ જીવનના જુદા જુદા ફેસેટને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખાયેલું છે. આ મારી અનુભવ કથા છે, મારી આત્મકથા નથી. અચ્છા. એમાં મેં કોઈ મારી વાત નથી લખી, પણ મેં જે અનુભવ્યું એ અનુભવને મેં આમાં પુસ્તકમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
અને એમાં જુદા જુદા પ્રકારની વાતો છે. આસ્થા છે, નસીબ છે, જીવનની જુદી જુદી ગહેરાઈઓ છે, અને જીવનના સંઘર્ષની વાત છે. આ દરેક ક્ષેત્રમાં મને જે અનુભવ થયો, સામાન્ય રીતે આપણે એમ કહેવાય છે કે મિત્રોનો માણસ છું અને મિત્રો સાથે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ મિત્રોમાં પણ કેટલાક અનુભવ એવા થયા હોય આપણને કે જેમાં મિત્ર આપણી મિત્રતાનો લાભ લઈને જો કોઈ એમ કહેવા માંગતું હોય કે તારે મારી સાથે મિત્રતા રાખવી હોય તો પછી ફલાણી વ્યક્તિ સાથે દોસ્તી છોડી દે, તો એવા પરિસ્થિતિમાં શું કરવું, એ વાત પણ મેં આ પુસ્તકમાં લખી છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એટલે છે કે જીવનનું સત્ય પુસ્તક એ મારા અનુભવ પરથી લખાયેલું પુસ્તક છે. જીવનના વિવિધ પાસાઓને વળી લઈને એને અહીં મૂકવાનો પ્રયત્ન મેં કર્યો છે. મને એનો પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને એ પુસ્તક પણ મારા મિત્રો દ્વારા એને સારી રીતે સ્વીકારાયું છે, એનો મને આનંદ છે. 92.7 બિગ FM અને S9 ન્યૂઝ બંને મળીને આજે કાર્યક્રમ આપ સૌની સામે લઈને આવે છે દર શનિવારે. એનું નામ છે બિગ સુરતી અને એમાં આજે આપણી સાથે લબ્ધ પ્રતિષ્ઠિત એવા શ્રી રૂપિનભાઈ પચ્ચીકર જોડાયા છે, જેમની સાથે શિક્ષણની સાથે જ વાણિજ્યની, વેપાર, ઉદ્યોગ અને સાહસની આ બધાની વાતો આપણે કરી રહ્યા છીએ. સર, આગળ વધીએ તો માનસીને એક ક્યુરિયોસિટી હતી જ્યારે તમારો બાયોડેટા વાંચ્યો ત્યારે, અને એમણે જ્યારે એવું વાંચ્યું કે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં આપના કારણે સુરતનું નામ ગયું છે, તો માનસી તમારો એક પ્રશ્ન પૂછી લેશો સરને કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 270 શાળાઓનું નામ એક સાથે રાખ્યું હતું નરેન્દ્ર મોદી, શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે મળીને, અને એનું લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ ગયું હતું. એના વિશે મને વિસ્તારમાં જણાવો. બહુ જ આનંદનો વિષય છે આપણે માટે, આપણા સૌ માટે. બેઝિકલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હું 5 વર્ષ ચેરમેન તરીકે રહ્યો. મારી સમિતિના કાર્યકાળ દરમિયાન એટલે 85 વર્ષ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એ નંબરથી ઓળખાતી હતી. વિચાર એ આવ્યો કે નંબર તો કહી દેવાના હોય, શાળાના થોડા હોય. યસ, એને શાળાને નામ આપવામાં આવે તો એ નામને કારણે વિદ્યાર્થીને એનું એટેચમેન્ટ વધે. એ વિવેકાનંદ શાળામાં ભણે છે, મહાત્મા ગાંધી શાળામાં ભણે છે, સરદાર વલ્લભભાઈ પટેલની શાળામાં ભણે છે. આ બધા નામો સાથે એની આત્મીયતા બંધાય અને એ શાળાનું પણ નામ રોશન કરે અને પોતે એ મહાનુભાવોના જીવન ચરિત્રમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરે. એવા આશયથી એક અભિયાન અમે છેડ્યું. 270 શાળાને નામ આપવાનું, અને તેમાં અમારા શિક્ષકોની 22 જણની ટીમ મેં બનાવી હતી. અને 22 જણની ટીમ બનાવીને એને નામો કયા પ્રકારના લેવા તે અંગે થોડીક માહિતી મેં એમને આપી હતી. અમારા સમિતિના સભ્યોએ પણ એમાં ખૂબ સહકાર આપ્યો. અને અહીં મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ, એટલે કે અમારા પક્ષના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આપ જાણો છો કે જે કંઈ પણ છે તે સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે. મહાનગરપાલિકાનો એક પાંખ છે, એટલે ભાજપના પાંખમાંથી પણ અમને સંપૂર્ણ સહકાર મળ્યો અને એને કારણે અમે 270 શાળાને નામ આપી શક્યા. આ શાળાને નામ આપવામાં વિશિષ્ટતા એ રહી કે અમે 6 ભાષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણ આપીએ છીએ. ગુજરાતી, હિન્દી, તેલુગુ, ઉડિયા અને મરાઠી. આ તમામ ભાષાના સાહિત્યકારોના નામને પણ અહીં સમાવી લેવામાં આવ્યા છે. એટલે ઉર્દુ ભાષામાં શિક્ષણ અપાતું હોય ત્યાં ઉર્દુના શાયરોના નામ મૂકવા. ક્યા વાત હે. ગાલિબ સાહેબ, કહેતા ખૂબ આનંદ થાય છે કે એક શાળાનું નામ હરિવંશરાય બંચનનું નામ આપવામાં આવ્યું છે. વાહ, અરે વાહ. એટલે આ બધી વાતો લોકો સુધી અત્યાર સુધી પહોંચતી નથી. એ મારા માટે જરાક થોડી દુઃખદ વાત છે, પણ મને એમ લાગે છે કે મોટી આનંદની વાત એ છે કે શાળાઓને નામ આપવામાં આવ્યા છે. એ શાળાઓની નામકરણ વિધિ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવી હતી. અને એ વાતને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 2011ની લિમ્કા બુક્સમાં એ નોંધ લેવામાં આવી છે. અને નરેન્દ્રભાઈનો અને
મારા ફોટા સહિત એની વાતો લખી છે હમ. એ બુક્સમાં કે કયા પ્રકારની શાળાઓને કયા પ્રકારના નામ આપવામાં આવ્યા છે. હમ. મને એમ લાગે છે કે એથી વિશેષ આગળ વધીને જે કદાચ આ વાતોમાં નહીં આવ્યું હોય કે દરેક સ્કૂલમાં જે શાળાને નામ આપવામાં આવ્યું છે એ વ્યક્તિ વિશેષનું જીવન ચરિત્ર અચ્છા 20 થી 22 લાઈનમાં લખ્યું છે હમ. વાહ. અને એનું મોનિટરિંગ મેં જાતે કર્યું છે એટલે મને આનંદ એ છે. અને ગુજરાતીમાં લખીને એની આખી નેમ એની પ્લેટ બનાવીને હમ. દરેક શાળામાં મૂકવામાં આવી છે. ક્યાં અચ્છા. વાત. એટલે દરેક સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થી દાખલ થાય હમ. ત્યારે એને ખબર પડવી જોઈએ કે ભાઈ મહાત્મા ગાંધી કોણ હતા, હમ. સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા. હમ. અને એ જીવન ચરિત્ર વાંચીને પણ એ વિદ્યાર્થી એમાંથી પ્રેરણા મેળવે હમ. એવા આશયથી આ કામ પણ કરવામાં આવ્યું છે. આનંદ એ વાતનો છે કે આ શાળાને નામ અપાયા છે. હમ. હવે એટલી જ વિનંતી છે હમ. કે આ શાળાઓના નામથી બોલાવવામાં આવે, હમ. નંબર બોલાવવામાં આવે. નંબરથી બોલાવવાનું કાર્ય માટે વહીવટી માટે રાખવામાં આવે, પરંતુ જ્યારે જ્યારે પણ એને ઉલ્લેખ પ્રજા સમક્ષ કરવામાં આવે ત્યારે એ શાળાનું નામ બોલીને કરવામાં આવે તો વિદ્યાર્થીનો પણ આત્મવિશ્વાસ વધશે અને વિદ્યાર્થીઓને એમાંથી કંઈક પ્રેરણા મળશે. એટલી જ વિનંતી. આગળ વધીએ સર. હવે એક સરસ મજાનું સ્પીડમાં Rapid fire round રેપિડ જે ફાયર રાઉન્ડ રમીએ. તમારી સાથે રમીશું. અમારા શોનું સેગમેન્ટ હોય છે 10 માંથી 10, પણ એ તો નહીં તમને એવી રીતે, પણ એક નાનું રેપિડ ફાયર જેવું રમીએ. 92.7 બિગ એફએમ અને S9 ન્યૂઝ પર આપ સૌ નિહાળી રહ્યા છો, સાંભળી રહ્યા છો શ્રી રૂપિનભાઈ પચ્ચીગરનો સરસ મજાનો ઇન્ટરવ્યૂ. અને તમને ખાસ જણાવી દઈએ કે એ ઇન્ટરવ્યૂમાં આજે આપણે એમની સાથે ગુફ્તગુ કરી, એમના જીવનના પ્રસંગો, અનુભવો આપણે વહેંચ્યા અને જાણ્યા અને એમાંથી આપણે પ્રેરણા મેળવી. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ ફટાફટ કરીએ આપણે. સર, સૌથી પહેલો પ્રશ્ન, માનસી, સર તમારું ફેવરેટ મૂવી? ગાઈડ. તમારું ફેવરેટ સોંગ કયું? મેં જિંદગી કા સાથ નિભાતા ચલાયા. ક્યાં વાત હે. તમારું ફેવરેટ પાસ ટાઈમ? રીડિંગ. ઓકે. તમારું ફેવરેટ સુરતી પ્લેસ કયું? સુરતી પ્લેસ તો બ્રિજ. હોપ Okay. બ્રિજ. ક્યાં વાત. ઓકે. તમારું ફેવરેટ એક્ટર? અમિતાભ બચ્ચન. તમારું ફેવરેટ સુરતી ફૂડ? ખમણ. ઓકે. અને કઈ બુક તમારી ફેવરેટ છે? કૃષ્ણનું જીવન સંગીત. કૃષ્ણનું જીવન સંગીત, ગુણવંત શાહનું છે. ગુણવંત શાહ સાહેબનું. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. અને સર તમારા તરફથી અમારા લિસનર્સ માટે એક નાનકડો મેસેજ. મેસેજમાં તો એટલું જ કહી શકાય કે જીવન જીવો, દિલથી જીવો. ડરને હટાવો તો જીવન તમારી પડખે રહેશે. જીવનમાં જીતવું હોય તો ક્યારેય પાછી કરશો નહીં. તમારો આત્મવિશ્વાસ જ તમારા જીવનને આગળ જઈ જશે. અને જીવન એવી રીતે જીવો કે આજે છેલ્લો દિવસ છે તો મને એમ લાગે છે કે જીવન ખૂબ સરસ રીતે જીવાશે. આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. 92.7 બિગ એફએમ પર હું છું બિગાર જમીત અને મારી સાથે છે બિગ બિંદાસ માનસી, અને અમારી સાથે છે શ્રી રૂપિનભાઈ પચ્ચીગર, અને અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર આપનો પણ. તો દર્શક મિત્રો સાથે લિસનર્સને ખાસ કહેવાનું કે આવતા શનિવારે ફરીથી મળીશું એક બિગ સુરતીને, થોડી એમની વાતો લઈને, થોડી એમના વડેની પ્રેરણા લઈને. ત્યાં સુધી સાંભળતા રહો, નિહાળતા રહો 92.7 બિગ એફએમ અને S9 ન્યૂઝ. સુનો સુનાઓ, લાઈફ બનાવો.